આજે આપણે તારીખ 26/5/2024ના દિને અહીં આપણે જય કિસાન ફાર્મ પર સુભાષ પાલેકર પદ્ધતિથી જેમણે આપણે પંચસ્તરીય જંગલ મોડલ ઊભું કર્યું છે ત્યાં પધારેલા ખેડૂતો અમારા જયંતિભાઈ ઉમરાથી એમની પૂરી ટીમ લઈને આવ્યા છે, વિનોદભાઈ છે, લાલુભાઈ છે અને આપણા જે ખારેલ હોસ્પિટલમાંથી સાહેબ પણ પધારેલા છે. એવો પણ ઘણું બધું આપણા ખેડૂતોનું કામ કરી રહ્યા છે. તો ખેડૂતો અવારનવાર આપણે ત્યાં વિઝિટ કરે છે, તો આપણું એક પહેલ કરી છે કે ખેડૂતોને સાચું જ્ઞાન મળે અને એવો પણ પોતાના પરિવાર માટે ઝેરમુક્ત ખેતી કરે અને એમને ઝેરમુક્ત અનાજ, શાકભાજી, કઠોળ આપે અને બજારમાં પણ શુદ્ધ આપી શકીએ. એ માટે આપણી એક તાલીમ, નિદર્શન અને મૂલ્યવર્ધન કઈ રીતે કરી શકાય એ માટે આપણી એક નાનકડી તાલીમનું આયોજન આજે કરેલું હતું, જેમાં આપ શ્રી પધારી આવી બદલ હું સૌનો આભાર તો વ્યક્ત કરું અને સાહેબશ્રીને હું વિનંતી કરું કે તમે જે અમારા ફાર્મની અંદર જે કુદરતી વ્યવસ્થા તમે જે જોયું છે તો અમને પણ પ્રેરણા આપો અને બીજા ખેડૂતોને પણ આ ફાર્મ વિશે થોડી પ્રેરણા આપશો, જેથી કરીને અમારું જય કિસાન અને આ સમગ્ર ખેડૂતોનું અને પ્રકૃતિનું પણ આપણે જતન કરી શકીએ. જી નમસ્કાર સાહેબ. નહીં, ખરેખર પહેલાં તો પ્રકાશભાઈને આપણે સૌએ ધન્યવાદ પણ કહેવું જોઈએ અને શુભેચ્છા પણ પાઠવવી જોઈએ કે આટલા અંતરિયાળ વિસ્તારમાં આવું એક મોડલ બનાવ્યું ને મોડલ બનાવવાની હિંમત કરી. જે આપણે સાંભળ્યું કે કઈ પરિસ્થિતિમાંથી અમે તો લોકો નોકરિયાત છે, પગાર આવે છે, પણ એમને તો પોતાના જોખમ જ એટલે નવી શરૂઆત કરે એટલે જોખમ જ હોય. જોખમ ઉપર આવું એક સમાજને દેખાડે એવું મોડેલ બનાવ્યું, એના માટે ખરેખર પ્રકાશભાઈ તમને શુભેચ્છા અને ધન્યવાદ પણ છે. અને આશા રાખીએ કે અમે લોકો આવી રીતે વિઝિટ કરીએ, બીજા ખેડૂતોને લાવીએ અને દેખાડીએ. અમે લોકો ગામડાઓમાં કામ કરીએ પણ અમે વાત કરીએ, પણ ખેડૂતને જ્યાં સુધી જોવા નહીં આવે ને ત્યાં સુધી એમને ખ્યાલ નહીં આવે. બીજું કે એના પ્રશ્નના જવાબ તમે જ આપી શકશો, અમે નહીં આપી. એટલે આજે અમે અહીંયા આવ્યા, હું ને રવિભાઈ આવ્યા, અમને લોકોને ખૂબ ગમ્યું. અમને જોવું હતું મોડેલ, ક્યાંય જોવા નહોતું મળતું, આ જોવા મળ્યું, ખૂબ આનંદ થયો. અને પ્રયત્ન કરશું કે કોઈ પણ ખેડૂતોને આવું કંઈ શીખવું હોય, સમજવું હોય તો તમારો સંપર્ક કરાવી આપશું. જરૂર લાગે તો વિઝિટ કરાવશું. અને એમાં તમારામાં પણ અમને કંઈ મદદ, અમારે કંઈ સહકાર અમે જો આપી શકતા હોય, અમારી કંઈ મદદની જરૂર હોય ચોક્કસ જણાવજો. અમે હાથે રહીને આપણે કંઈક આ મિશનને આગળ વધારીશું. ચોક્કસ. જય હિન્દ, જય ભારત.